તો આપણે પહોંચીએ શામળાજી કાળિયા ઠાકોરના ધામમાં અને સ્ટુડિયોથી શામળાજી પહોંચેલા બંસી અમારી જોડે જોડાઈ ગયા છે. બંસી, કાળિયા ઠાકરના દર્શન આપણે કર્યા છે, આજનો દિવસ પવિત્ર છે, લાવો છે, શું નજારો છે? કારણ કે વરસાદ પણ છે, અરવલ્લીની ગિરિમાળાઓ પણ છે અને અહીંયા માત્ર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત ત્રણેય રાજ્યોના ભક્તો અહીંયા મોટાભાગે સંગમ થાય છે અને દર્શન માટે આવે છે. શું જોઈ રહ્યા છો ત્યાં આપ, બંસી? જી જનક, શામળિયા શેઠ, શામળિયા સરકાર અને કાળિયા ઠાકુરના દર્શન કરવા માટે દરેક જગ્યાએથી ઠેર ઠેરથી ભક્તો આવી રહ્યા છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2:15 વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા અને ત્યારબાદથી ભક્તો સતત ભગવાનના દર્શન કરી રહ્યા છે અને 7 વાગે ભગવાનની આરતી થવાની છે. તો હાલ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને આપણી સાથે અમુક ભક્તો પણ જે છે આપણે તેની સાથે વાત કરીશું તે કે ક્યાંથી આવ્યા છે તેને લઈને આપણે વાત કરીશું. ક્યાંથી આવ્યા છો? ખાસ કરીને નાના નાના બાલ ગોપાલ જે છે તે શામળાજીના દર્શનાર્થે આવ્યા છે. મોડાસાથી આવ્યા છે અમે. હર વર્ષે આવો છો? દર પૂનમે અને જન્માષ્ટમીએ દર વર્ષે આવીએ છીએ. ઓકે, કેવી અનુભૂતિ થાય છે અહીંયા આવીને? ખૂબ જ સરસ, સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર થાય છે દર વખતે અને ડગલે ને પગલે એવું લાગે છે કે ભગવાન સાથે જ છે. તો જનક, અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આવ્યા છો આપ? હિંમતનગરથી. અને અમે આજે જન્માષ્ટમી હતી એટલે શામળિયા ભગવાનના આજે દર્શન કરવાયા છે. આજનું મહત્ત્વ છે જન્માષ્ટમીનું, એટલે અમે જન્માષ્ટમી નિમિત્તે આજે ખાસ ભગવાનના દર્શન માટે આવ્યા છીએ. તો જનક, દૂર દૂરથી ભક્તો જે છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા ભક્તોની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. ક્યાંથી આવ્યા છો તમે? हम डूंगरपुर से आए हैं. हर साल यहाँ पे दर्शन करने के लिए आते हैं ये शामला जी के. बहुत अच्छा लगता है यहाँ पे आके भगवान के दर्शन करके. थैंक यू. તો જનક જે છે અત્યારે થોડું વાતાવરણ સારું જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ પણ જોવા મળી રહ્યો હતો અને મેઘરાજાએ પધરામણી કરી હતી. કારણ કે આજે જન્માષ્ટમી છે તો મેઘરાજા હાજરી પુરાવ્યા વગર કેવી રીતે રહી શકે? તો આપ જોઈ રહ્યા છો આ ભક્તોની લાંબી કતારો, જે દૂર દૂરથી ભક્તો અહીંયા શામળિયા શેઠના દર્શન કરવા માટે આવ્યા છે અને ખાસ કરીને સાંજે 7 વાગે ભગવાનની આરતી થશે. ત્યારબાદ અને ખાસ ભગવાનનો જે શણગાર છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે કારણ કે ભગવાનને 4 કિલો સોનાનો મુકુટ જે છે તે અર્પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સોનાના આભૂષણો, સુવર્ણના આભૂષણો ભગવાનને જે અર્પણ કરવામાં આવ્યા છે. ભગવાનનો જે શણગાર છે તે અદ્ભુત અને અલૌકિક જોવા મળી રહ્યો છે જનક. અને ભક્તોની લાંબી કતારો છે અને ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. બંસી, શામળાજી સીધા પહોંચીએ. દીક્ષિતા તૈયાર છે, દીક્ષિતા પવિત્ર ધામમાં છે. જગતની સૌથી સુંદર જગ્યા, જગતની સૌથી સુંદર જગ્યા એ કૃષ્ણના હોઠો પરની વાંસળી છે અને કૃષ્ણના હોઠો પરની વાંસળી છે એ નેટવર્ક વગર પણ સંભળાય છે. તો આપણી સાથે નેટવર્કમાં જોડાઈ ગયા છે દીક્ષિતા અને પવિત્ર ધામમાં છે. દીક્ષિતા, સુંદર મજાનો માહોલ છે. અમદાવાદમાં તો વરસાદ છે, ત્યાં શું છે? ત્યાં તો જય રણછોડનો નાદ છે, તો ત્યાં શું જોઈ રહ્યા છો આપ હાલમાં? બિલકુલથી અત્યારે ભગવાનને શયનમાંથી ઉઠાડવામાં આવ્યા છે. ભગવાન ઉઠી ગયા છે અને તમને ભોગ ધરાવવામાં આવી રહ્યો છે અને દ્વાર પણ ખુલી ગયા છે. એટલે ભક્તોનું ઘોડાપુર કે જે રાહ જોઈ રહ્યું હતું, ભગવાનના દર્શન બંધ થયા હતા 5 કલાકથી, તો તે લોકોને દર્શન કરવાનો લાભો મળ્યો છે. ભક્તો એક પછી એક જઈ રહ્યા છે અહીંયાથી. અને આપે કહ્યું કે અહીંયા વાતાવરણ કેવું છે, તો અહીંયા વાતાવરણ ભક્તિમય તો છે, સાથે ઉકળાટ પણ છે, પરંતુ અત્યારે થોડો સારો એવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કારણ કે વરસાદની પણ આતુરતાથી અહીંયા રાહ જોવાઈ રહી છે, કારણ કે ઉકળાટ ને બફારો બહુ લાગી રહ્યો છે. અને આપને જણાવી દઈએ જનક કે અહીંયા જે આ જે મોક્ષ દ્વાર છે ત્યાં અમે ઉપસ્થિત છે અને મોક્ષ દ્વારમાંથી એક પછી એક ભક્તો છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન લઈને તમને એક ઝલક જોઈને તે લોકો અહીંયાથી ધન્યતા અનુભવી રહ્યા છે અને અહીંયાથી આવી રહ્યા છે. અને ઘણા બધા ભક્તો દૂર દૂરથી આવ્યા છે. ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ કેટલાક ભક્તો અમારી સાથે જોડાયા છે અને તેમની પાસેથી જાણીશું કે તેમણે આજે દ્વારકાધીશના દર્શનનો લાભો લીધો છે, તો તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે. ક્યાંથી આવ્યા છો? मुंबई महाराष्ट्र. महाराष्ट्र से आए हो? यस जी जी. पहली बार आए? पहली बार आई हूँ. द्वारका बहुत बहुत ब्यूटीफुल है.
आके बहुत पीसफुल फील हुआ, बहुत अच्छा है, बहुत शांति है और अरेंजमेंट भी सब बहुत अच्छा है, काफ़ी अच्छा सिस्टम, बहुत अच्छा है और मतलब एक बार तो जरूर आना चाहिए द्वारका, एक बार तो आना चाहिए। द्वारका के बारे में आपने सुना था पहले? जी हाँ जी, पहले सुना है, द्वारकाधीश के बारे में सुना है, तभी आई हूँ। और सुन के फिर आप यहाँ पे आए हो तो क्या लग रहा है? काफ़ी अच्छा है, जितना सुना था उससे भी कहीं ज़्यादा अच्छा और ब्यूटीफुल है। मंदिर भी बहुत प्यारा है, बहुत ब्यूटीफुल है। તમે પહેલી વાર આવ્યા છો? કેવું લાગ્યું દ્વારકા આવીને? बहुत अच्छा लगा मुझे यहाँ पे आके, कहते हैं यहाँ पे वाइब से भगवान की लगा? बहुत अच्छा। એવું કહેવાય છે કે દ્વારકામાં દ્વારકાધીશ સાક્ષાત અહીંયા બિરાજમાન છે. એવું કહેવાય છે કે 100 વર્ષ તેમણે અહીંયા શાસન કર્યું હતું, પરંતુ હજી પણ દ્વારકાની ગલીઓ ગલીઓમાં ને દ્વારકાની આખી ધરતી પર ભગવાન કૃષ્ણનો વાસ જોવા મળી રહ્યો છે. અને એટલે જ તમે જ્યારે અહીંયા આવો છો તો ત્યારે તમને એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. કદાચ એ શબ્દોમાં વર્ણવી ન શકાય, પરંતુ એવું કહી શકાય કે જ્યારે તમારા મોઢા ઉપર એ સ્મિત આવી જાય ભગવાનના મંદિરમાં દર્શન કરીને, તો તમે સમજી શકો છો કે દ્વારકાધીશનો સાક્ષાત્કાર તમને થઈ ગયો છે. આ મોક્ષ દ્વાર છે, અમે અહીંયા ઊભા છે અને પેલી તરફ સ્વર્ગ દ્વાર છે. એવું કહેવાય છે કે 56 પગથિયા ચડીને લોકો સ્વર્ગ દ્વારમાંથી મોક્ષ દ્વાર તરફ આવે છે અને જે અનુભૂતિ લોકોને જી. જીવનના પળોમાં થતી હોય છે એ જ અનુભૂતિ અહીંયા જે સ્વર્ગ દ્વારથી મોક્ષ દ્વાર તરફ આવે છે ત્યારે લોકોને થતી હોય છે. એક વસ્તુ એ કે અહીંયા લોકો માટે એક અલગ પ્રકારની અલાયદી સુવિધાઓ પણ એ કરવામાં આવી છે કે લોકોએ ચાલો, તો દીક્ષિતા, આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થળો છે અને એ સ્થળમાં આપ ઉપસ્થિત છો. સુંદર મજાના સ્થળમાં એક જે સુંદર સ્થળ છે એ દ્વારકાધીશનું પાવન પર્વ છે, પાવન ધામ છે, ત્યાં તમે ઉપસ્થિત છો. આપની પાસે તો આવીશું, આપણે ડાકોર પહોંચીએ. ડાકોરમાં કોણ છે સપના? અને મંદિર પરિસર આખું ભગવાનના જયઘોષ જયનાદ સાથે જાણે ગુંજી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જુઓ કે એક બાજુ જે મંદિર પ્રશાસન છે તેઓ સવારથી ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ મંત્રો ઉચ્ચાર સાથે પૂજા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભક્તોની હરોળમાં એક ડિસિપ્લિન જળવાયેલું રહે, ભક્તો પણ દર્શન કરી શકે એ પ્રકારે જે કર્મચારીઓ છે અહીંના તે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને બીજી તરફ ભક્તો છે કે જેઓ દૂર દૂરથી વહાલાને નિરખવા માટે આવ્યા છે, તેમના આશીર્વાદ લેવા આવ્યા છે, જન્મોત્સવના પર્વમાં ભાગીદાર થવા માટે આવ્યા છે, તો એ જ ભક્તોની પણ અહીં ભીડ જોવા મળી રહી છે. અને વાલા પણ આજે મુસ્કુરાઈ રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે તેઓ તેમના આશીર્વાદ મેળવવા માટે આવ્યા છે. તો મંદિર પરિસર આખું આનંદમય જાણે એક ઉત્સવ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે મંદિરમાં જોવા મળી રહ્યા છે. આપ જુઓ કે લોકો પોતાના ઘરના જે બાલ ગોપાલ છે, લડ્ડુ ગોપાલ છે, તેને પણ અહીં લઈને આવ્યા છે. લોકો પ્રસાદી લઈને આવી રહ્યા છે, વાલાને ભાવતા ભોગ લોકો લઈને આવી રહ્યા છે. અને બીજી તરફ હવે આ ફરીથી દ્રશ્યો જુઓ કે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને બાળક પણ આપણી સાથે છે જે બાલ ગોપાલ લઈને આવ્યું છે. બાળક સાથે વાતચીત પણ કરીશું અને પૂછીશું. બેટા, આપ જણાવો, બાલ ગોપાલ લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે નાના નાના જે બાળકો છે તે પણ બાલ ગોપાલ લઈને આવ્યા છે. ઉત્સાહનો આનંદનો આ જે પર્વ છે એમાં બાળકો ભાગીદાર થઈ રહ્યા છે, વડીલો ભાગીદાર થઈ રહ્યા છે અને ભલે હૈયેથી હૈયું દડાય, પરંતુ તમામ જે લોકો છે તેઓ ભગવાનનું જય ઘોષ સાથે નાચતા